नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लुयिसवसाहुणं येषु पंचनमोकारो स्वभावपणासनो मंगलाणं च सव्येतिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रवण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना चरण कमळमां आपણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 20/5/24, વાંચણી નંબર 21, ધર્મકથાનું યોગ। આજની આપણી કથા છે ભગવાન મલ્લીનાથ, 19મા તીર્થંકર ભગવાન મલ્લીનાથ। એ કથા ઉપર આજે આપણે વિચાર કરીશું। અવસરપીણી કાળના આ ભરત ક્ષેત્રના 19મા તીર્થંકર ભગવાન મલ્લીનાથ, મલ્લીનાથ ભગવાનના જીવન પ્રસંગને આજે આપણે જોઈશું। ધર્મ કથાનું યોગ, કથાના માધ્યમે આપણે તત્વને સમજીશું। કથાના માધ્યમે આપણે જ્ઞાન પ્રાપ્તિ કરીશું। ભગવાન મલ્લીનાથની કથા, આ કથાની અંદર આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે। પ્રથમ નંબરનો પોઈન્ટ છે મિત્રતા સાચી હોવી જોઈએ। પ્રથમ નંબરનો પોઈન્ટ છે મિત્રતા સાચી હોવી જોઈએ। બીજા નંબરનો પોઈન્ટ છે જીવનમાં કપટ ન હોવું જોઈએ। બીજા નંબરનો પોઈન્ટ છે જીવનમાં કપટ ન હોવું જોઈએ। ત્રીજા નંબરનો પોઈન્ટ છે પુણ્ય અને પાપ બંનેના ફળ જુદા જુદા મળે છે। પુણ્ય અને પાપ બંનેના ફળ આપણને જુદા જુદા મળે છે। અને ચોથા નંબરનો પોઈન્ટ છે ઋણાનુબંધ પ્રમાણે બધું બનતું હોય છે। ચોથા નંબરનો પોઈન્ટ છે ઋણાનુબંધ પ્રમાણે બધું બનતું હોય છે। આ 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। પ્રથમ નંબરનો પોઈન્ટ છે મિત્રતા સાચી હોવી જોઈએ। બીજા નંબરનો પોઈન્ટ છે જીવનમાં કપટ ન હોવું જોઈએ। ત્રીજા નંબરનો પોઈન્ટ છે પુણ્ય અને પાપ બંનેના ફળ આપણને જુદા જુદા મળે છે। અને ચોથા નંબરનો પોઈન્ટ છે ઋણાનુબંધ પ્રમાણે બધું બનતું હોય છે।
આ ચાર બાબતો ભગવાન મલ્લીનાથના જીવન સાથે સંબંધ રાખે છે. આ ચાર બાબતો ભગવાન મલ્લીનાથના જીવન સાથે સંબંધ રાખે છે. એમના પવિત્ર જીવનમાંથી આપણને આ ચાર બાબત શીખવા મળે છે. ભગવાન મલ્લીનાથ. આજની આપણી કથા છે ભગવાન મલ્લીનાથ. મહાવિદેહ ક્ષેત્ર, ત્યાં વીતસોકા નામની નગરી હોય છે. આ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વીતસોકા નામની નગરી હોય છે. ત્યાં મહાબલ નામે રાજા હોય છે. એ રાજા ખૂબ સુખી અને સંપન્ન હોય છે. એમનું નામ મહાબલ રાજા. એ મહાબલ રાજાને 6 મિત્ર હોય છે. બાળપણથી જ એ રાજાને 6 મિત્ર હોય છે. બાળપણમાં એ 6 મિત્રો અને મહાબલ રાજા સાતમા. આ સાતે મિત્રો સાથે રમે, સાથે જમે, જે કંઈ કાર્ય કરે એ બધું સંપીને કરે. એમની મિત્રતા બહુ ગાઢ હોય છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એકબીજાની સંમતિથી કરે. મિત્રતા હોય છે, પરંતુ એ મિત્રતા સગા ભાઈથી પણ અધિક હોય છે. 7 મિત્રો. જુઓ, આજે આપણે એ વિચાર કરવાનો છે કે આ 7 મિત્રો એ 3 ભવ સુધી સાથે રહે છે અને પછી મોક્ષમાં જાય છે. આ જે 7 મિત્ર હોય છે એ પહેલો ભવ મહાવિદેહમાં કરે છે, સાથે જ કરે છે. બીજો ભવ જયંત નામના વિમાનમાં કરે છે અને ત્રીજો ભવ આ ભરત ક્ષેત્રમાં કરે છે. અને પછી એ સાતે આત્માઓ મોક્ષે જાય છે. 7 મિત્રોની કથા. એમાં જે મહાબલ રાજા છે એ ભગવાન મલ્લીનાથનો જીવ. આ 7 મિત્રો, એમનો પહેલો ભવ મહાવિદેહમાં, બીજો ભવ જયંત વિમાનમાં અને ત્રીજો ભવ એમનો આ આપણા ભરત ક્ષેત્રમાં થાય છે. અને અહીંથી પછી એ 7 મિત્રો મોક્ષમાં જાય છે. 3 ભવ સાથે રહે છે. મહાબલ એ મલ્લી ભગવાનનો જીવ અને બીજા 6 મિત્ર, એમ થઈને કુલ 7 મિત્ર હોય છે. એમની મિત્રતા ખૂબ પાકી હોય છે. દરેક કાર્ય સંપથી કરે, દરેક કાર્ય સાથે મળીને કરે. એવા 7 મિત્રો સરસ રીતે રહેતા હોય છે. મોટા થયા, 7 રાજા બને છે. રાજપાટ સંભાળે છે અને એવું બને છે કે એ નગરીની અંદર ધર્મઘોષ નામના સ્થવિર પધાર્યા. મહાબલ પોતે દર્શન કરવા જાય છે. મહાબલ રાજા દર્શન કરવા જાય છે, પ્રવચન સાંભળે છે.
અને મહાબલ રાજાને વૈરાગ્ય આવે છે. આવીને છ મિત્રને વાત કરે છે કે મારે હવે દીક્ષિત થવું છે. આ સંસારનો ભય હવે મારે દૂર કરવો છે. મારે શાશ્વત સુખને પ્રાપ્ત કરવું છે. મહાબલ પોતાના છ મિત્રને સમજાવે છે. છ મિત્ર પણ મહાબલને કહે છે કે આપનો જે રસ્તો એ જ અમારો રસ્તો. જો તમે સંયમ લેશો તો અમે પણ સંયમ લઈશું. અને બને છે એવું કે મહાબલ પોતે અને એમના છ મિત્ર એ સાતે ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષિત થાય છે. દીક્ષિત થયા પછી સ્વાધ્યાયમાં લાગી ગયા. દીક્ષિત થયા પછી તપ અને જપમાં લાગી જાય છે. સાત મિત્રો. સાત મિત્રની આજે આપણે કથા જોવાની છે. સાતે મિત્ર સંયમ જીવનમાં પણ બધું સંપીને કામ કરે. સ્વાધ્યાય કરે તો પણ સાથે, પ્રતિક્રમણ કરે તો પણ સાથે, નવું કંઈ ભણે તો પણ સાથે ભણે. એમની મિત્રતા અકબંધ હતી. તપ કરે તો પણ સાથે, એક ઉપવાસ કરે તો બધા સાથે એક ઉપવાસ કરે, બે ઉપવાસ કરે તો બધા સાથે બે ઉપવાસ કરે. વર્ષો સુધી આવું ચાલ્યું. હવે જુઓ, પેલા જે મહાબલ છે એમના જીવનમાં થોડો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. મહાબલ રાજા જે મલ્લી કુંવરી નો જીવ છે, જે મલ્લીનાથ ભગવાનનો જીવ છે, એને એવો વિચાર આવે છે કે અમે બધું જો સરખું કરીશું તો અમને ફળની પ્રાપ્તિ પણ સરખી થશે. હું કંઈક એવું કરું કે આ છ મિત્રો કરતા મને વધારે મળે. હું કંઈક એવું કરું કે આ છ મિત્રો કરતા મને સરસ મળે. મારે એવું કરવું જોઈએ. એમના વિચારો થોડાક અલગ થયા. એમને થોડોક જે સાથે કરીએ છીએ એનાથી થોડું વધારે કરવાનો ભાવ થયો. અને એની અંદર થોડું કપટ ઉમેરાય છે. એની અંદર થોડીક માયા ઉમેરાઈ. છ મિત્ર માયા કરતા નથી, છ મિત્ર કપટ કરતા નથી, પણ આ મહાબલ પોતે થોડું કપટ કરે છે. બધા મિત્રો એક ઉપવાસ કરે, એ પણ એક ઉપવાસ કરે. પછી જ્યારે પારણું કરવાનું હોય ત્યારે બધા મહાબલને બોલાવે. ત્યારે મહાબલ પોતે કહે કે મેં બીજો ઉપવાસ ભેળવી દીધો છે, એટલે હું આજે પારણું કરીશ નહીં, તમે બધા કરી લો. એમને કીધા વગર, એમને પૂછ્યા વગર, થોડું વધારે સારું ફળ મેળવવાની ઈચ્છાથી મહાબલ પોતે છ મિત્રોથી વધારે તપશ્ચર્યા કરવા લાગ્યા. એ પણ બધાને સાથે લીધા વગર જાતે જાતે પચખાણ લઈ લે. જ્યારે બધા કહે ત્યારે કે મેં પચખાણ ઉમેરી દીધા છે. છ મિત્ર સરળ હોય છે, પણ આ મહાબલ એ થોડું આવું કપટ કરે છે. બધા બે ઉપવાસ કરે તો એ 3 ઉપવાસ કરે. આ કપટના કારણે શાસ્ત્રકાર કહે છે
કે એ મહાબલે સ્ત્રી વેદપણું બાંધ્યું. કપટ કરવાથી જીવ પોતે આગળના ભવની અંદર સ્ત્રી બને છે, અને જે સરળતા રાખે છે, કપટ કરતું નથી, એ પોતે પુરુષ બને છે. આ કથાની અંદર આ પણ આપણે જોવાનું છે. 6 મિત્રો સરળ હોય છે. મહાબલ પોતે પણ ખૂબ ઊંચો આત્મા છે. ત્રીજા ભવે તો એ મલ્લીનાથ ભગવાન બનવાના છે, પણ થોડું કપટ જીવનમાં આવી ગયું, થોડી માયા કપટ જીવનમાં આવી ગયું, એના કારણે સ્ત્રીપણું બંધાય છે. એ પોતે સ્ત્રી વેદ બાંધે છે. વર્ષોની આ સાધના ચાલી. કપટ કરવું ન જોઈએ. આ દ્રષ્ટાંતમાં થી આપણે એ પણ શીખવાનું છે, કપટ એટલે છેતરપિંડી. કપટ કરવું એટલે શો કરવો. કપટનું બીજું નામ આપણા ત્યાં માયા બતાવી. કપટ એટલે શું? તો કે કપટ એટલે આંટી ઘૂંટી. કથની અને કરણીમાં જો ફેર હોય તો એને કપટ કહેવામાં આવે છે. આંટી ઘૂંટી રાખવી. કોઈ જીવને બનાવવા, કહેવું કંઈક અને કરવું કંઈક, જુઠ્ઠું બોલવું, આ બધું છે કપટ. જે આવું કપટ કરે છે એને બીજો જન્મ તિર્યંચનો મળે છે, અથવા તો સ્ત્રી વેદનો મળે છે. શાસ્ત્રમાં આવું સરસ બતાવવામાં આવ્યું છે. મહાબલ પોતે તપ જપ કરે છે, પરંતુ થોડું આવું કપટ થઈ ગયું, વારંવાર કર્યું, એના કારણે એમણે સ્ત્રી વેદપણું બાંધી લીધું. વળી તપ જપ ખૂબ કરતા હોય છે, 20 બોલની આરાધના કરતા હોય છે. એ 20 બોલની આરાધનાના કારણે એ તીર્થંકર નામ કર્મ પણ બાંધે છે. જુઓ, મહાબળે 2 કર્મ પ્રકૃતિ બાંધી, એક સ્ત્રી વેદપણું પણ બાંધ્યું, અને બીજી શુભ પ્રકૃતિ, ખૂબ ઊંચામાં ઊંચી પ્રકૃતિ, તીર્થંકર નામ કર્મનો પણ બંધ કર્યો. ક્રિયા જો આપણી અશુભ હોય તો અશુભ કર્મનો બંધ થાય છે, અને ક્રિયા જો આપણી શુભ હોય તો શુભ કર્મનો બંધ થાય છે. ભાવ જો આપણા અશુભ હોય તો અશુભ કર્મનો બંધ થાય છે, અને ભાવ જો આપણા શુભ હોય તો શુભ કર્મનો બંધ થાય છે. પેલા 6 મિત્રએ કોઈ પાપ પ્રકૃતિ ન બાંધી, પણ આ મહાબલે પાપ પ્રકૃતિ પણ બાંધી અને પુણ્ય પ્રકૃતિ પણ બાંધી. ત્રીજા ભવે એ પોતે તીર્થંકર બનશે, એવી મોટી અને જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્ય પ્રકૃતિ પણ બાંધી, કારણ કે એમણે 20 બોલની આરાધના કરી હોય છે. તપ જપ સંયમ સ્વાધ્યાય પ્રતિક્રમણ શુભ ધ્યાન શુભ લેસ્યા, એના કારણે તીર્થંકર નામ કર્મ પણ નિકાચિત કર્યું. પણ મિત્રો સાથે જે થોડું કપટ કર્યું એના કારણે પાપ પ્રકૃતિ બંધાઈ ગઈ કે તીર્થંકર તો બનશે, પરંતુ સ્ત્રી તીર્થંકર બનશે. તીર્થંકરપણાની અંદર એમને સ્ત્રી વેદ મળશે, પુરુષ વેદ મળશે નહીં. પાપ અને પુણ્ય એ જુદા જુદા ભોગવાય છે, એકબીજામાં કન્વર્ટ થતા નથી.
એ પણ આ કથાની અંદર આપણે સમજવાનું છે. જુઓ, સ્ત્રી વેદ પણ મળવું એ પાપ પ્રકૃતિ છે. આટલું બધું તીર્થંકર નામ કર્મ બાંધી તો એ શુભ પ્રકૃતિની અંદર એ પાપ પ્રકૃતિ કન્વર્ટ થતી નથી. પાપ પ્રકૃતિનું ફળ પણ અલગ રીતે મળે છે અને પુણ્ય પ્રકૃતિનું ફળ પણ અલગ રીતે મળે છે. પાપ ડિસ્ટ્રોય થઈ શકે પ્રતિક્રમણ કરવાથી, પણ એ પુણ્યમાં કન્વર્ટ ન થાય. એ પણ આપણે સમજવાનું છે. અને આવી રીતે આ સાતે મિત્રો તપ જપ કરીને પોતાનું શેષ આયુષ્ય પૂરું કરીને ત્યાંથી એ પોતે કાળધર્મ પામે છે. અને સાતે મિત્રો જયંત નામના વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. મહાબલ અને એમના 6 મિત્રો એમ થઈને કુલ 7 મિત્ર. જયંત નામનું વિમાન 5 અનુત્તર વિમાનમાં ત્રીજું વિમાન છે જયંત વિમાન. એમાં 32 સાગરોપમના આયુષ્યવાળા દેવ બને છે સાતે મિત્રો. કારણ કે એમની સઘળી ક્રિયાઓ સમાન હોય છે. ઋણાનુબંધ, એકબીજાના એવા ઋણાનુબંધ હોય છે કે આગળના ભવમાં પણ સાતે 7 મિત્રો, દેવલોકમાં પણ જુઓ સાથે. જયંત નામના વિમાનમાં ખૂબ ઊંચા દેવો બને છે સાતે મિત્રો. અને ત્યાં 32 સાગરોપમ પોતે રહે છે. જયંત વિમાનની અંદર જ નક્કી કરે છે સાતે મિત્રો કે આપણું લક્ષ્ય મોક્ષ હતું. હવે દેવલોકમાંથી આપણે જ્યારે ચવીને મનુષ્ય બનીએ ત્યારે આપણે એકબીજાને પ્રતિબોધ પમાડવો. જે પહેલું જાગી જાય એણે બીજા 6ને જગાડવા. આવું નક્કી કર્યું સાતે મિત્રોએ. જયંત નામના વિમાનમાં જ નક્કી કર્યું કે આપણે જ્યારે નીચે મનુષ્ય બનીએ ત્યારે બધા અલગ અલગ જગ્યાએ હઈશું, પરંતુ જેને આત્મસ્ફૂર્ણા થાય અને જે આત્મા પ્રતિબોધ પામે એને બીજા 6ને પણ પ્રતિબોધ પમાડવો. સાતેને આત્મલક્ષ હોય છે. સાતેને મોક્ષ મેળવવાની લગ્ની હોય છે. એટલે આવો નિર્ણય અને નિર્ધાર એ લોકો દેવલોકની અંદર જ કરે છે. 32 સાગરોપમનું આયુષ્ય પૂરું થયું અને એ સાતે મિત્રો આ ભરત ક્ષેત્રમાં જન્મ લે છે. આ ભરત ક્ષેત્રમાં અલગ અલગ કુળમાં સાતે મિત્રો જન્મ લે છે. કોઈ પાંચાલ કુળમાં, કોઈ ઇક્ષ્વાકુ કુળમાં, કોઈ હરિવંશમાં, અલગ અલગ જગ્યાએ સાતે મિત્રો જન્મ લે છે. આગળનું બધું ભૂલાઈ ગયું. જે મહાબલ રાજકુમાર હોય છે એ મિથિલા નગરીમાં જન્મે છે. ત્યાંના રાજા કુંભ અને રાણી પ્રભાવતી એના ત્યાં આ મહાબલ રાજાનો જીવ પોતે જન્મે છે. પ્રભાવતી રાણીને 14 સ્વપ્ન આવે છે. 14 સ્વપ્નનો ફલાદેશ કાઢ્યો તો ખબર પડી કે આપના ત્યાં
કોઈક તીર્થંકર અથવા તો ચક્રવર્તીનો જન્મ થશે. 9.25 માસે પુત્રી રત્નનો જન્મ થયો. રાજા રાણી આશ્ચર્ય પામી ગયા કે તીર્થંકર કે ચક્રવર્તી એ પોતે પુરુષ હોય, આપણા ત્યાં તો કન્યાનો જન્મ થયો. પરંતુ દેવોએ સમજાવ્યું કે આ ભલે કન્યા છે, પરંતુ 19માં તીર્થંકર છે. હોનહાર બલવાન, અચ્છેરું બન્યું. કોઈ દિવસ તીર્થંકર સ્ત્રી ના હોય, તીર્થંકર હંમેશા પુરુષ જ હોય. આપણા જે 24 તીર્થંકર છે એ બધા પુરુષ હતા, પણ એમાં એક ખાલી આ 19માં મલ્લીનાથ ભગવાન એ પોતે સ્ત્રી હોય છે. આને અચ્છેરું ગણવામાં આવે છે. અચ્છેરું એટલે આશ્ચર્યકારી ઘટના. ન બનવાનું બને એને કહેવાય અચ્છેરું. અચ્છેરું એટલે આશ્ચર્ય. કોઈ દિવસ તીર્થંકર પોતે સ્ત્રી ન હોય, પરંતુ આપણા ભરત ક્ષેત્રમાં આવા 10 અચ્છેરા બન્યા. એમાંનું એક અચ્છેરું છે કે ભગવાન મલ્લીનાથ પોતે સ્ત્રી રૂપે જન્મ્યા. હોનહાર બલવાન. જુઓ, પહેલા ભવે જે એમણે કપટ કર્યું હોય છે એનું ફળ એમને સ્ત્રી રૂપે ભોગવાય છે. અને પહેલા ભવે એમણે જે 20 બોલની આરાધના કરી હોય છે એ ફળ આજે તીર્થંકર રૂપે ભોગવાશે. ફૂલોની માળાનો દોહદ થયો. માતા પ્રભાવતીને ફૂલોની માળાનો દોહદ થયો હોય છે. એના કારણે નામ રાખ્યું મલ્લી કુંવરી. આ કન્યાનું નામ રાખવામાં આવ્યું મલ્લી કુંવરી. ઇન્દ્રો, 56 દિક્કુમારિકાઓ પ્રભુનો જન્મ મહોત્સવ કરે છે. 19માં તીર્થંકર મલ્લીનાથ ભગવાન. ધીરે ધીરે આ કન્યા મલ્લી કુંવરી એ પોતે મોટા થાય છે. બાળપણ વટાવ્યું ધીરે ધીરે. દેખાવમાં સર્વાંગ સુંદર, ખૂબ સ્વરૂપવાન, ખૂબ તેજસ્વી, ખૂબ નાજુક અને ખૂબ કોમળ. 19માં મલ્લીનાથ ભગવાન. ધીરે ધીરે એ પોતે યૌવન અવસ્થાને પ્રાપ્ત કરે છે. તીર્થંકર પાસે 3 જ્ઞાન હોય છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાનથી મલ્લી કુંવરી પોતે જોવે છે કે મારા 6 મિત્રો ક્યાં છે, એમનો જન્મ ક્યાં થયો છે. અને એ પોતે અવધિ જ્ઞાનથી પોતાના 6 મિત્રો અલગ અલગ જગ્યાએ રાજકુમાર તરીકે જન્મ્યા છે એ પોતે અવધિ જ્ઞાનમાં જોવે છે. હવે પાછું અહીંયા પણ મળવાનું છે. 7 મિત્રો અહીંયા પણ આ ત્રીજા ભાવમાં પણ ભેગા થવાના છે, કારણ કે એકબીજાનો ઋણાનુબંધ છે. ઋણાનુબંધ. આપણે પણ જેની સાથે રહીએ છીએ એવું બને કે આપણે ગયા જન્મમાં પણ સાથે હઈએ, એની આગળના જન્મમાં પણ આપણે સાથે હઈએ, હજી આવતા ભાવમાં પણ આપણે સાથે રહેવાના હઈએ.
એવું પણ બની શકે. એકબીજાના ઋણાનુબંધ. આપણે ત્યાં એવી ઘણી બધી વાતો આવે કે 10-10 ભવ સાથે કર્યા હોય, 3-3 ભવ સાથે કર્યા હોય, 5-5 ભવ સાથે કર્યા હોય. એવી જ રીતે આ 7 મિત્રોએ 3-3 ભવ સાથે કર્યા હોય છે, કારણ કે એકબીજાનો ઋણાનુબંધ છે. એકબીજાની લેણા દેણી એકબીજાની સાથે છે. જો સરખા સમાન વિચારો હોય, સમાન આચાર હોય, તો બોન પણ, જન્મ પણ એક સ્થાને સાથે થઈ શકે છે. આવું આપણે વિચારવાનું છે. ઋણાનુબંધ. જો ઋણાનુબંધ હોય તો ભલે ક્ષેત્રથી કદાચ દૂર દૂર હોય, પણ પાછા એમના કર્મ એમને ભેગા કરી આપતા હોય છે. ભલે ગમે એટલા દૂર હોય છતાં પણ એ લોકો સાથે આવી જતા હોય છે. અહીંયા આ મલ્લી કુમરી પણ પોતે અવધિ જ્ઞાનની અંદર પોતાના 6 મિત્રો ક્યાં છે એ જોવે છે, અને હવે આગળ શું કરવાનું એનો પ્લાન મલ્લી કુમરી પોતે બનાવે છે. એ 6 પણ પાછા મારી પાસે આવશે. મલ્લી કુમરી એ પોતે કુંવરી હોય છે, અને પેલા 6 એ રાજકુમાર હોય છે. એ પણ મારી સાથે પાસે આવશે. કર્મ અમને ભેગા કરશે, ત્યારે મારે એ લોકોને કેવી રીતે પ્રતિબોધ આપવો, કેવી રીતે સમજાવવા, એનો આખો સરસ પ્લાન મલ્લી કુંવરી પોતે બનાવે છે. મલ્લી કુંવરી એટલા સ્વરૂપવાન હોય છે કે આખા દેશે દેશમાં એમની ખ્યાતિ ફેલાઈ ગઈ કે એમના જેવા સ્વરૂપવાન કોઈ નથી હોતું. એ એટલા બધા સ્વરૂપવાન છે કે બીજી કન્યાઓ કે બીજી કુમારિકાઓ એમની પાસે ઝાંખી લાગે. આખા વિશ્વની અંદર આ વાત પ્રસરી ગઈ. પેલા 6 મિત્રો પાસે પણ આ વાત પહોંચી, અને એ 6 મિત્ર પણ ક્ષત્રિય હોય છે. એમને પણ એમ થયું કે આવી સ્વરૂપવાન કન્યાને આપણે મેળવીએ. એ 6 ને પણ એવો વિચાર આવ્યો કે મલ્લી કુંવરી જે સ્વરૂપવાન છે એને આપણે મેળવીએ. એ 6 મિત્રોએ મિથિલા નગરી ઉપર ચડાઈ કરી. હવે તો એક જ નિર્ધાર, મલ્લી કુંવરીને મેળવીએ. 6 આપસમાં લડવાનો પણ વિચાર કરી લીધો. લડાઈ કર્યા પછી જે જીતશે એ પોતે મલ્લી કુંવરીને મેળવશે. આવો પ્લાન 6 મિત્રો બનાવે છે. આ બાજુ મલ્લી કુંવરી પોતે શું પ્લાન બનાવે છે એ ઉપર હવે આપણે થોડોક વિચાર કરીએ. આ બાજુ મલ્લી કુંવરી, મલ્લી પ્રભુ એ પોતાના સેવકોને કહે છે કે અરીસા ભવનની વચ્ચે એક સુવર્ણની પૂતળી બનાવો. પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે અરીસા ભુવનની અંદર એક સોનાની પૂતળી બનાવો. સોનાની પૂતળી એટલે સ્ટેચ્યુ. જે સ્ટેચ્યુ બરાબર મલ્લી કુંવરી જેવું જ લાગે, સાક્ષાત મલ્લી કુંવરી જેવું લાગે, એવું જ મારું સ્ટેચ્યુ બનાવો. સેવકો
આજ્ઞાનું પાલન કરે છે. અરીસા ભુવનની બરાબર મધ્યમાં મલ્લી કુંવરીનું સ્ટેચ્યુ બનાવે છે. એકદમ સ્વરૂપવાન સૌંદર્યવાન મલ્લી કુંવરીનું સ્ટેચ્યુ. આજુબાજુ કાચ છે, આજુબાજુ 6 ઓરડાઓ છે. 6 ઓરડા એટલે 6 રૂમ. અને આખું મોહન ભુવન, આખું અરીસા ભુવન ખૂબ અદ્ભુત રીતે, સરસ રીતે સજાવવામાં આવે છે. આ બાજુ મલ્લી કુંવરી ના જે પિતા હોય છે કુંભ રાજા, એ કુંભ રાજા ઘણા ચિંતાતુર હોય છે. કેમ કે 6 રાજાઓએ ચડાઈ કરી છે મલ્લી કુંવરીને મેળવવા માટે. મિથિલા નગરીની ચારે બાજુ 6 રાજાઓએ ઘેરો નાખ્યો છે. અમારે મલ્લી કુંવરી જોઈએ. એ સિવાય હવે અમારે બીજું કંઈ વિચારવું નથી. એમને હવે કોણ સમજાવે? કુંભ રાજા પોતે ચિંતાતુર છે. મલ્લી કુંવરી પોતાના પિતાને કહે છે કે હે પિતા, તમે ચિંતા ન કરો. એ 6 રાજકુમારોને, એ 6 રાજાઓને હું સમજાવીશ. બેટા, એવું કેવી રીતે થઈ શકે? પિતા, તમે ચિંતા ન કરો. સત્યનો હંમેશા જય થતો હોય છે. હું અવધિ જ્ઞાનથી જાણું છું કે એ 6 રાજાઓ કોણ છે. હું એમને પ્રતિબોધ પમાડીશ. પછી એ લોકો મને મેળવવાનો પ્રયત્ન છોડી દેશે અને વૈરાગ્યથી વાસિત થશે. હવે હું જે કરું એ મને કરવા દો. કુંભ રાજાની રજા લઈને મલ્લી કુંવરી પોતે સેવકો દ્વારા 6 રાજાઓને અરીસા ભુવનમાં બોલાવે છે. 6 રાજાઓ મલ્લી કુંવરીને જોવા માટે આતુર છે. મલ્લી કુંવરીના રૂપને, લાવણ્યને જોવા માટે 6 રાજાઓ તલ પાપડ છે. એમને એમ છે કે હમણાં અમને મલ્લી કુંવરી મળી જશે. 6 ખંડની અંદર, અલગ અલગ 6 રૂમની અંદર 6 રાજાઓને મૂકવામાં આવે છે. 6 રાજાઓ પોતાના રૂમમાંથી પેલા સ્ટેચ્યુને જોવે છે. 6 રાજાઓ પોતાના રૂમમાંથી પેલું જે મલ્લી કુંવરીનું સ્ટેચ્યુ હોય છે એને જોવે છે. અને મલ્લી કુંવરીના સ્ટેચ્યુને જોઈને 6 રાજાઓ અનિમેષ દ્રષ્ટિએ જોયા કરે છે. એ સ્ટેચ્યુ જેવું હોય છે કે એમને સાક્ષાત એ જ મલ્લી કુંવરી લાગતા હોય છે. આબેહૂબ પ્રતિમા એને જોઈને 6 રાજાઓ મોહ ઘેલા બની ગયા. તરત જ મલ્લી કુંવરી ત્યાં આવે છે. એ સ્ટેચ્યુની પાછળ એક ઢાંકણું હોય છે. એ ઢાંકણાને મલ્લી કુંવરી પોતે ખોલે છે. અને જ્યાં એ ઢાંકણું ખોલ્યું, સ્ટેચ્યુ ઉપરનું ઢાંકણું ખોલ્યું અને વાસ આવવા લાગી, દુર્ગંધ આવવા લાગી. 6 રાજાઓ પોતે જે સ્ટેચ્યુથી થોડા દૂર છે
આગળ કાચ છે, પ્રતિમા પાસે જઈ શકે એવું નથી. એ લોકોને પણ વાસ આવવા લાગી. એ વાસ, એ દુર્ગંધ એ ખૂબ તીવ્ર આવવા લાગી. છ રાજાઓએ જે પોતાનું વસ્ત્ર હોય છે એ નાક ઉપર ઢાંકી દીધું, નાક બંધ કરી દીધું. આ શેની વાસ આવે છે? સહન થતી નથી. આ પ્રતિમામાંથી આ વાસ શેની આવે છે? કોણે શું કર્યું? કોણે શું ખોલ્યું? જે ખોલ્યું હોય એ બંધ કરી દો. અમે વાસને સહન કરી શકતા નથી. આ વાસને સહન કરવી અમારા માટે અસહ્ય છે. છ રાજકુમારોએ બૂમ પાડી અને મલ્લીકુંવરીએ તરત જ એ સ્ટેચ્યુનું ઢાંકણું બંધ કરી દીધું. એ પ્રતિમા ઉપર જે ઢાંકણું હોય છે એ બંધ કરી દીધું. અને છ મિત્રોને સમજાવે છે કે હે રાજકુમારો, તમે સાંભળો. તમને આ પ્રતિમા જે સુંદર લાગતી હતી એની અંદર હું રોજ એક કોળિયો ખાવાનો નાખું છું. હું જે ભોજન કરતી એનો રોજ એક કોળિયો હું આ સ્ટેચ્યુમાં નાખતી હતી, અને એ કોળિયો આ સ્ટેચ્યુની અંદર પડ્યો રહેતો. આ પ્રતિમાની અંદર એ કોળિયો પડ્યો રહે. એ કોળિયો પડી પડીને સડ્યો. એ સડી ગયેલા કોળિયાની આ વાસ છે. મલ્લીકુંવરી એવું કરતા હોય છે. આ છ રાજકુમારોને પ્રતિબોધ આપવા માટે રોજ પોતાની થાળીમાંથી એક કોળિયો લઈને આ પ્રતિમાની અંદર નાખતા હોય છે. 25-50 કોળિયા એ સ્ટેચ્યુની અંદર ભેગા થયા. એ બધા સડ્યા અને એની દુર્ગંધ એવી આવવા લાગી કે કોઈ સહન ન કરી શકે. તમે બોધ પામો. મલ્લીકુંવરી એ કહે છે કે તમને આ સ્ટેચ્યુ જે સારું લાગે છે, પણ અંદર કેવી દુર્ગંધ છે. એવું જ આપણા શરીરનું છે. જો મલ્લીકુંવરી છ મિત્રોને પ્રતિબોધ પમાડે છે કે તમને જે મારું શરીર સારું લાગે છે, પણ એની અંદર પણ લોહી અને માંસ જ છે. એક કોળિયો રોજ નાખવાથી પણ જો આટલી વાસ અસહ્ય આવતી હોય, તો આપણે તો આપણા શરીરની અંદર રોજ કેટલા કોળિયા નાખીએ છીએ. આ શરીર એ લોહી માંસનો કાદવ છે. આ શરીર કાયમ સારું રહેતું નથી. આ શરીર હાડકાનો માળો છે. એના ઉપર ચામડું વીંટેલું છે. આ શરીરમાં જે વસ્તુ નાખવામાં આવે એ દુર્ગંધમય બની જાય છે. માટે તમે શરીરનો મોહ દૂર કરો. શરીરની અંદર જે આત્મા છે એ આત્મા માટેનું તમે વિચારો. તમે આત્માર્થી બનો. શરીર એ તમે નથી. આત્મા એ તમે છો. હું આત્મા છું, હું શરીર નથી, એવું તમે વિચારો. કાર્ય કરવું હોય તો આત્માનું કાર્ય કરો. નાશવંત શરીર પાછળ, ગંધના ટોપલા જેવા આ શરીર પાછળ આપણે મોહ પામીને મનુષ્ય ભવ આપણે વેડફવો ન જોઈએ. મલ્લીકુંવરી છ રાજકુમારોને સમજાવે છે કે હમણાં તમને જે સ્ટેચ્યુ બહુ સુંદર પહેલા લાગતું હતું, પરંતુ જ્યારે એનું ઢાંકણું ખોલ્યું અને અંદરથી જેમ વાસ આવી, આપણા આ શરીરનું પણ એવું જ છે.
આ શરીરની અંદર પણ દુર્ગંધ ભરેલી છે. અસુચિ ભાવના ઉપર મલ્લી કુંવરી પોતે પ્રવચન કરે છે. શરીર અસુચિમય છે. છ મિત્રને આવું સમજાવે છે. હજી આગળ પણ મલ્લી કુંવરી પોતે કહે છે કે આપ જાગો. આપણે 7 જણ જયંત નામના વિમાનમાં હતા. ગયો ભવ, પાછળનો ભવ આપણો જયંત નામના વિમાનમાં સાથે હતા. ત્યારે આપણે નક્કી કર્યું હતું કે જે પહેલા જાગે એણે બીજા 6 ને જગાડવા. આપણે નક્કી કર્યું હતું કે જે પહેલા પ્રતિબોધ પામે એણે બીજા 6 ને પ્રતિબોધ પમાડવા. આપણે મોક્ષના રાહી છીએ, આપણે મોક્ષના પથિક છીએ. તમે જાગો. મલ્લી કુંવરી જ્યારે આવું સમજાવે છે, 6 રાજકુમારો સરળ હોય છે. એ જ્યારે પોતે ઊંડા ચિંતનમાં જાય છે, ઊંડા ચિંતનમાં જતા જતા એ 6 રાજકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અને જાતિ સ્મરણ જ્ઞાનની અંદર પોતાના પાછલા ભવ જોવે છે. 7 મિત્રની જે 3 ભવથી મિત્રતા ચાલી આવે છે એને જોવે છે. અને પછી પોતે વિચારે છે કે આપણે આગળના ભવમાં કેવો સંયમ પાડ્યો હોય છે. પછી આપણે જયંત વિમાનમાં ગયા અને ત્યાંથી પછી અહીંયા આવ્યા. આપણા સાતેનો પહેલો ભવ મહાવિદેહમાં થયો. સાતેનો બીજો ભવ જયંત નામના વિમાનમાં થયો. અને સાતેનો ત્રીજો ભવ આપણો આ ભરત ક્ષેત્રમાં થયો. જાતિ સ્મરણ જ્ઞાન થયું. 6 મિત્રોને અંદર ઉહાપો થયો. આત્મા હવે જાગી ગયો. દેહનો રાગ છૂટી ગયો. આત્માનું કલ્યાણ કરવું છે એ ભાવના જાગૃત થઈ. એ 6 પણ પોતે મલ્લી પ્રભુ પાસે હજી આગળ સાંભળે છે. મલ્લી કુંવરી પોતે કહે છે કે હું પોતે દીક્ષિત થઈશ, અને જો તમારે પણ આપણી મિત્રતા નિભાવવી હોય તો મારી સાથે દીક્ષિત થાવ. અને એવું જ બને છે કે મલ્લી કુંવરી પોતે દીક્ષિત થાય છે. લોકાંતિક દેવો આવીને મલ્લી કુંવરીને જગાડે છે. મોક્ષ માર્ગ પ્રવર્તાવવાનું કહે છે. 1 વર્ષ સુધી મલ્લી કુંવરી પોતે વરસીદાન આપે છે. અને પછી 1 વર્ષ પૂરું થયું પછી એ પોતે દીક્ષિત થાય છે. સ્વયમેવ દીક્ષિત. તીર્થંકર હંમેશા જાતે દીક્ષા લે, પંચમુષ્ટિ લોચ કરીને દીક્ષિત થાય છે. દેવોએ અને ઇન્દ્રોએ દીક્ષા મહોત્સવ ઉજવ્યો. અને એવું બને છે કે દીક્ષાના દિવસે સાંજે જ એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત થાય છે. એ જ દિવસે સાંજે બીજા દિવસે શાસનની સ્થાપના કરે છે. 6 રાજકુમારો જે પેલા 6 રાજાઓ હોય છે એમના મિત્ર એ પણ દીક્ષિત થાય છે મલ્લીનાથ પ્રભુ પાસે. મલ્લી કુંવરી હવે મલ્લીનાથ ભગવાન બને છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કર્યું. શાસનને ચાલતું કર્યું. હજારો જણને દીક્ષા આપે છે. વર્ષો સુધી આત્મકલ્યાણનો રાહ પોતે ચલાવે છે. 6 મિત્રો પણ એમની સાથે દીક્ષિત થયા. એમના પિતા અને માતા
કુંભ રાજા અને પ્રભાવતી રાણી એ પોતે દીક્ષિત થતા નથી. એ પોતે 12 વ્રત અંગીકાર કરે છે મલ્લીનાથ ભગવાન પાસે. 12 વ્રત એ અંગીકાર કરે છે અને સાચા શ્રાવક અને શ્રાવિકા બને છે. 6 મિત્રોએ મલ્લીનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. 7 જણ પાછા સાથે થઈ ગયા અને એવું બને છે કે ભગવાન મલ્લીનાથ પહેલા એ 6 મિત્રો સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષે જાય છે. ઘણા કાળ સુધી શાસનને ચલાવીને આ ભરત ક્ષેત્રની અંદર સર્વત્ર વિચરણ કરીને મલ્લીનાથ ભગવાન પણ મોક્ષે પધારે છે. આ હતી વાર્તા આપણા 19મા તીર્થંકર પરમ ઉપકારી તારક તીર્થંકર ભગવાન મલ્લીનાથ ભગવાન, એમની આ કથા હતી. એમની કથામાંથી આપણને 4 વસ્તુ શીખવા મળે છે. નંબર 1, મિત્રતા સાચી હોવી જોઈએ. તમે હંમેશા જેની સાથે મિત્રતા રાખો તો સાચી રાખો. સ્વાર્થની મિત્રતા ન હોવી જોઈએ, ખોટી મિત્રતા પણ ન હોવી જોઈએ. આપણો સ્વાર્થ પૂરો થયો પછી આપણે મિત્રને છોડી દઈએ, ના, એવું ન કરીએ. બીજું આપણે એ સમજવાનું છે કે જીવનમાં આપણે કપટ ન કરવું. જો મલ્લીનાથ ભગવાને થોડું કપટ કર્યું તો એ પોતે સ્ત્રી બન્યા, સ્ત્રી તીર્થંકર બન્યા. આપણે આંટી ઘૂંટી ન રાખીએ, પરંતુ એનું જે વિરોધી સરળ છે, આપણે સરળ બનીએ. બીજો પોઈન્ટ એ પણ શીખવાનો છે. ત્રીજો પોઈન્ટ એ શીખવાનો છે, આપણે એ જાણવાનો છે કે પુણ્ય પુણ્ય રૂપે ભોગવાય છે અને પાપ પાપ રૂપે ભોગવાય છે. જો પુણ્ય હતું તો એ તીર્થંકર બન્યા અને થોડું પાપ હતું તો સ્ત્રી બનવું પડ્યું. એટલે પુણ્ય ની અંદર પાપ કન્વર્ટ થઈ જાય છે એવું નથી. પુણ્ય અને પાપ સેપરેટ રહે છે, જુદા રહે છે. એ પણ આ કથામાંથી આપણે શીખવાનું છે. અને ચોથો પોઈન્ટ આપણે આ કથામાંથી એ શીખ્યા કે ઋણાનુબંધ હોય તો જ આપણે ભેગા થતા હોઈએ છીએ. 7 મિત્રો 3 ભાવથી સાથે હોય છે. એમ આપણે પણ અત્યારે જે માતા પિતા સાથે છીએ, એવું બને કે ઘણા ભાવથી આપણે સાથે હોઈએ. જે આપણી પાસે શેઠ છે, આપણા જે મિત્રો છે, આપણો જે પરિવાર છે, એવું બને કે આપણે ઋણાનુબંધથી જોડાયા હોઈએ. હજી પણ આગળ કેટલા ભાવ સાથે રહેવાના છીએ એ ખબર નથી. માટે સંપથી રહીએ, સ્નેહથી રહીએ અને 7 મિત્રોની જેમ આપણે સર્વ કાર્ય સાથે કરીએ અને આત્માનું કલ્યાણ પણ સાથે કરીએ. 7 મિત્રોએ 3 ભાવ સુધી સાથે રહીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. આજની આપણી કથાનું નામ છે ભગવાન મલ્લીનાથ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, મલ્લીનાથ ભગવાનના માતા પિતાનું નામ શું હોય છે? પ્રશ્ન નંબર 1, મલ્લીનાથ ભગવાનના માતા પિતાનું નામ શું હોય છે? ચૈતાલીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મલ્લીનાથ ભગવાનના માતા પિતાનું નામ
એમના પિતાનું નામ કુંભ રાજા અને માતાનું નામ પ્રભાવતી રાણી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. આ કથામાંથી આપણને કઈ 4 બાબત શીખવા મળે છે? આ કથામાંથી આપણને કઈ 4 બાબત શીખવા મળે છે? આપણને કઈ 4 વસ્તુ શીખવા મળે છે? પ્રદીપભાઈ મહેતા. પ્રદીપભાઈ મહેતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નંબર 1, મિત્રતા સાચી હોવી જોઈએ. નંબર 2, જીવનમાં કપટ ન હોવું જોઈએ. નંબર 3, પુણ્ય અને પાપ બંનેના ફળ જુદા જુદા મળે છે. નંબર 4, ઋણાના બંધ પ્રમાણે જ બધું બનતું હોય છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે મલ્લીનાથ ભગવાનના જીવનમાં કયું અચ્છેરું બન્યું? અચ્છેરા કેટલા છે? કુલ અચ્છેરા કેટલા થયા? અને એમાં મલ્લીનાથ ભગવાનના જીવનમાં કયું અચ્છેરું બન્યું? અને એવું એમ શા માટે બન્યું? એવું શા માટે બન્યું? ચૈતાલીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કુલ 10 અચ્છેરા થયા. એમાં મલ્લીનાથ ભગવાનના જીવનમાં એવું અચ્છેરું થયું કે એમણે તીર્થંકર નામ ગોત્ર તો બાંધ્યું, પણ એમણે સ્ત્રી વેદે એ નામ ગોત્ર બાંધ્યું. બરાબર અને છે. છ મિત્રની જયારે મિત્રતા હતી ત્યારે એમણે બધા મિત્રોની સાથે થોડો કપટ અને એવું કર્યું, અને એના બદલે એમને એવું લાગ્યું કે આ લોકો કરતા મારે કંઈક વિશેષ ફળ મેળવવું છે એમ. એટલે એવા વિચારથી એમણે થોડું માયા અને કપટ કર્યું, એટલે એમને સ્ત્રી વેદે એ ભોગવવું પડ્યું. બહુ સરસ, બહુ સરસ. એટલે એ સ્ત્રી બન્યા, એ અચ્છેરું થયું. હવે આગળ. કુલ કેટલા મિત્રો હોય છે અને કેટલા ભવથી સાથે હોય છે, અને એ ભવ ક્યાં ક્યાં કર્યા? કુલ કેટલા મિત્રો હોય છે, કેટલા ભવથી સાથે હોય છે, અને એ ભવ ક્યાં ક્યાં કર્યા એ લોકોએ? કલ્પનાબેન. કલ્પનાબેન. પ્રદીપભાઈ. પ્રદીપભાઈ મહેતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કુલ 7 મિત્રો હોય છે બધા થઈને. ને એ લોકો 3 ભવ સુધી સાથે જ રહે છે. પેલો ભવ મહાવિદ્ય ક્ષેત્રમાં હોય છે. બીજો ભવ 5 અનુત્તર વિમાનમાં, જયંત નામના વિમાનમાં. અને ત્રીજો ભવ ભરત ક્ષેત્રમાં. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. મલ્લી કુંવરી 6 મિત્રોને પ્રતિબોધ પમાડે છે. મલ્લી કુંવરી 6 મિત્રને જ્યારે પ્રતિબોધ પમાડે છે, એ સાંભળીને 6 મિત્રને કયું જ્ઞાન થયું? 6 મિત્રને કયું જ્ઞાન થયું? મલ્લી કુંવરી જ્યારે 6 મિત્રને પ્રતિબોધ પમાડે છે, ત્યારે એ બધું સાંભળ્યા પછી 6 મિત્રને કયું જ્ઞાન થયું? પ્રદીપભાઈ મહેતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 6 મિત્રોએ બોધ સાંભળીને ચિંતન કરતા કરતા તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.